ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। श्रीमन्नारायण नारायण नारायण। श्रीमन्नारायण नारायण नारायण। भजमन नारायण नारायण नारायण। भजमन नारायण नारायण नारायण। सद्गुरुदेव। तत्व जिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी पवित्रतम चातुर्मासना दिव्य समयमां અને એમાં પણ રાત્રિકાલીન સત્રમાં आचार्य भगवत्पाद भगवान शंकराचार्य जी द्वारा विरचित भजगोविंदम स्तोत्रनो આપણે વિચાર કરી રહ્યા છીએ। વિચાર ક્રમમાં प्रथम 14 श्लोकનો આપણે अर्थ समझी चूक्या। આજે આપણે 15મા શ્લોકનો વિચાર કરીશું। અને એ તો આપણે પ્રારંભથી જ જાણી ચૂક્યા છીએ કે આ સ્તોત્રની રચના जीवने आ संसार थी वैराग्य थाय अने वैराग्यवान थईने जीव आत्म तत्व ज्ञान नो भागीदार थाय ए छे। अने वैराग्य त्यारे ज संभव छे, जीव आत्मज्ञान तत्व तरफ त्यारे ज आगळ वधे छे के ज्यारे आ संसार निसार छे, दुखदायी छे, क्षणभंगुर छे, अनित्य छे। संसारना संबंधो जे छे ये अनित्य छे, हमेशा रहेवावाळा नथी। ए वात समजाय तो जीव आ संसारमांथी बहार निकळी अने आत्मतत्व ज्ञाननो जिज्ञासु थई शके। એટલે
સ્તોત્રકાર એક વૃદ્ધને ઉદ્દેશીને આ સ્તોત્રની રચના કરે છે. કોને? વૃદ્ધને ઉદ્દેશીને. એટલે કે વૃદ્ધાવસ્થામાં શું કરવું જોઈએ? ભિન્ન ભિન્ન રૂપથી સંસારની અનિત્યતાને બતાવે છે. આ 15મા શ્લોકમાં પણ સંસારના સગા સંબંધીઓ જે છે એ આ શરીરમાં પ્રાણ રહે છે ને ત્યાં સુધી જ બધા સંબંધ રાખે છે એ વાત જો કહે છે. શ્લોકનો ઉચ્ચારણ કરીએ. યાવત જીવો નિવસતિ દેહે કુશલં તાવત પૃચ્છતિ ગેહે ગતવતી વાયૌ દેહાપાયે ભાર્યા બિભ્યતે તસ્મિન કાયે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. જો સ્તોત્રકાર આ શ્લોકમાં શું કહે છે અને વાક્યમાં ગોઠવી એના 2 વાક્ય બનાવીશું. તો પહેલું વાક્ય આપણે બનાવીએ. યાવત જીવ યાવત દેહે નિવસતિ. એવું કહો. યાવત જીવ દેહે નિવસતિ તાવત ગેહે કુશલમ પૃચ્છતિ. દેહાપાયે વાયૌ ગતવતી ભાર્યા તસ્મિન કાયે બિભ્યતિ. સ્તોત્રકાર આ શ્લોકની અંદર સંસારની યથાર્થતાનું વર્ણન કરે છે. શેનું? સંસારનું સ્વરૂપ શું છે સાચું. સંસારના સંબંધો વિશે જે છે એની વાસ્તવિકતા બતાવે છે. સંસારના જે સંબંધો છે કે નહીં પરસ્પરના, જેટલા સંબંધો ગણાય છે વ્યવહારકારમાં, પુત્ર પત્ની પરિવાર સગા સંબંધી જે ગણાતા હોય એ બધાની વાત છે. આ બધા સંબંધો ક્યાં સુધી છે? જ્યાં સુધી આ દેહની અંદર પ્રાણ વાસ કરે છે ત્યાં સુધી. એટલે કહ્યું કે યાવત જીવ દેહે નિવસતિ. જો અનાદિકાળથી આ એક વાત જોવા મળે છે આપને કે જ્યાં સુધી આ જે જીવ છે એ આ દેહની અંદર નિવાસ કરે છે. જીવ આ દેહની અંદર નિવાસ કરે છે. તાવત એટલે ત્યાં સુધી. ગેહે કુશલમ પૃચ્છતિ. ત્યાં સુધી બધા લોકો કુશળ સમાચાર પૂછે છે. એટલે કે
આ દેહની અંદર જીવાત્મા વિદ્યમાન છે, એટલે કે જીવદ અવસ્થા છે. જીવે દેહ ધારણ કરી રાખ્યો છે, હજી પ્રાણ નીકળ્યા નથી, ત્યાં સુધી બધા કુશળ સમાચાર પૂછે છે. દેહાપાયે વાયો ગતવતી, દેહને છોડીને પ્રાણવાયુ જ્યારે નીકળી જાય છે, ત્યારે આ જ જે શરીર છે, તસ્મિન કાયે ભાર્યા બિભ્યતિ, પછી આ જે શરીર છે ને એનાથી બીજા સગા સંબંધીઓની વાત તો દૂર, ભાર્યા એટલે પત્ની જે છે એ પણ પછી આ શરીરથી ડરવા લાગે છે. આ સંસારની યથાર્થતા છે સજ્જનો. સામવેદની છાંદોગ્ય ઉપનિષદના 7મા અધ્યાયમાં એક પ્રસંગ આવે છે. સનત કુમારજી નારદજીને સોપાન આરોહણ ન્યાયથી બ્રહ્મના સ્વરૂપનો બોધ કરાવે છે. તો પ્રસંગોપાત પ્રાણની વાત આવે છે. પ્રાણ ઉપાસ્ય છે. શું છે? ઉપાસ્ય છે. કેમ? તો કહ્યું કે માતા પિતા ભાઈ બહેન સગા સંબંધી આ બધું પ્રાણ છે. શું છે? પ્રાણ છે. પ્રાણ છે એટલે કે પ્રાણ જ્યાં સુધી દેહની અંદર વાસ કરે છે ત્યાં સુધી જ બધા સંબંધો છે. અને પ્રાણ હોય છે ત્યાં સુધી કોઈ વ્યક્તિને મારી નાખે તો એ કાર્ય નિંદ્ય ગણાય છે. આણે એના સગા સંબંધીઓનું મૃત્યુ કરી નાખ્યું. એવું લોકમાં બનતું હોય છે ને. કોણ કોને મારી નાખે એનું કોઈ નક્કી હોતું નથી. જમીન જાયદાદનો લાગ ભાગ લેવા માટે ઝઘડા થતા હોય છે કે ને, તો જો એ પતે નહીં તો ખૂન ખરાબાઈ થતા હોય છે. ભાઈ ભાઈનો સગા સંબંધીનો પ્રાણ પણ લઈ લે છે. તો એ રીતે કોઈનો પ્રાણ હરી લે તો એને હત્યારો કહેવામાં આવે છે. શું કહેવાય છે? હત્યારો કહેવામાં આવે છે કે આ હત્યારો છે. અને એને હત્યાનો દોષ લાગે છે. પણ જ્યારે કોઈ વ્યક્તિનું શરીર છૂટી જાય, આથી પ્રાણ નીકળી જાય, શરીરમાંથી નોર્મલ મૃત્યુ થાય, એને પ્રાણ નીકળી જાય, સામાન્ય મૃત્યુ થઈ જાય, આયુષ્ય સમાપ્ત થાય અને પ્રાણ નીકળી જાય સજ્જનો, પછી એ પ્રાણ રહિત શરીરના અગ્નિ સંસ્કાર કરવા માટે જ્યારે સ્મશાનમાં લઈ જવા માટે આવે છે, ત્યારે એ જ શરીરને અગ્નિની અંદર એનો હોમ કરી દેવામાં આવે છે. તો એ વખતે જે મુખાગ્નિ દેવા વાળો, અગ્નિ સંસ્કાર કરવા વાળાને કોઈ હત્યારો કહે છે કે ભાઈ આ માતૃહા છે, પિતૃહા છે, ભાતૃહા છે, સ્વશ્રીહા છે, એવો કોઈ દોષ લગાડે છે? કેમ? કારણ કે એ શરીર પ્રાણહીન છે.
પ્રાણહીન શરીરના અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવે છે. અગ્નિ સંસ્કાર કરતી વખતે એક ક્રિયા કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે જોયું હોય તો એના માથા ઉપર મારવામાં આવે છે કે જેથી એનું બ્રહ્મરંધ્ર જે છે એ વિચ્છિન્ન થઈ જાય, એટલા માટે એ વિધિ છે એક પ્રકારની. સંન્યાસીના શરીરને પણ જ્યારે ભૂ સમાધિએ દેવામાં આવે ત્યારે પણ એના મસ્તકની અંદર શંખથી પ્રહાર કરવામાં આવે છે. એ એક વિધિ છે. પણ એ વખતે સજ્જનો એને કોઈ હત્યારો કહેતું નથી કે ભાઈ આના સગા સંબંધીની હત્યા કરી નાખી અને એને અગ્નિ સંસ્કાર આપી દીધા, એના શરીરને સમાપ્ત કરી દીધું, એવો કોઈ દોષ એને લાગતો નથી. બલ્કિ એ એક કર્તવ્ય બની જાય છે. પણ જીવિત કોઈને મારી નાખે તો એને હત્યારો કહેવામાં આવે છે. એટલે ભ્રાતૃહા હોય, માતૃહા, પિતૃહા, સ્વશ્રીહા વગેરે શબ્દનો પ્રયોગ કોઈ જીવિત વ્યક્તિને મારવામાં આવે ને તો જ એને હત્યારો ગણવામાં આવે છે. મૃત શરીરના અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવે છે, છતાં એને હત્યારો કહેવામાં આવતો નથી. તો એનાથી એ નક્કી થાય છે કે આ જેટલા જે સંબંધો છે એ બધા પ્રાણના છે, એટલે કે આત્માના છે. એ બધા નામ કોના છે સજ્જનો? આત્માના નામ છે. એટલે આત્મા એટલે કે આ જીવ આ શરીરની અંદર વિદ્યમાન રહે છે, ત્યારે જ બધા સંબંધો છે એ જોડાય છે. મૃત શરીરની સાથે કોઈ સંબંધો જોડાતા નથી. અને જો જોડાય ને તો મૃત શરીરના અગ્નિ સંસ્કાર કરતી વખતે એ સંસ્કાર કરતાને હત્યારો કહેવામાં આવવો જોઈએ, પણ એવું કહેવામાં આવતું નથી. એટલે એ વાતને ધ્યાનમાં રાખીને સ્તોત્રકાર કહે છે કે આ જે સંપૂર્ણ સંસારનો વ્યવહાર છે સજ્જનો, એ યાવત એટલે ત્યાં સુધી જ છે જ્યાં સુધી દેહની અંદર જીવ નિવાસ કરે છે. ત્યાં સુધી દેહમાંથી જીવ જ્યારે નીકળી જાય છે પછી કોઈ સંબંધ રહેતા નથી. ભાગવતની અંદર એક કથા આવે છે અંગ રાજાની. એને એવું કહેવાય છે કે 1000 રાણીઓ હતી પણ પુત્ર નહોતો. એકવાર ફરતા ફરતા એ રાજાને ત્યાં અંગીરા ઋષિ અને નારદ ઋષિ પધાર્યા. રાજાએ એનો યથોચિત આદર સત્કાર કર્યો, પૂજન વંદન વગેરે બધું કર્યું. ત્યાર પછી રાજાએ અંગીરા અને નારદજીને કહ્યું કે તમે મને એવા કોઈ આશીર્વાદ આપો જેથી મારે ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થાય. તો નારદજી અને અંગીરા કહે છે કે રાજા, તારે ત્યાં પુત્ર થશે પણ એ તને શોકય કરાવશે અને મોહય કરાવશે, બેવ કરાવશે. એટલે એના કરતા પુત્ર ન હોય એ સારું કે છે. તો રાજા કહે છે કે નહીં, પણ મારે તો પુત્ર જોઈએ જ છે.
ભાગવતના પ્રારંભના મહાત્મ્યમાં પણ આ વાત આવે છે. આત્મદેવ નામનો બ્રાહ્મણ હોય છે, એને પણ સંતાન ન હોવાથી એ પણ માર્યો ફરતો હોય છે. એકવાર તળાવના કિનારે ફરતો હતો ને ત્યાં કોઈ બ્રહ્મનિષ્ઠ મહાત્મા પધારેલા. એટલે બ્રાહ્મણને થયું કે આ સંતાનહીન અવસ્થાનું જે દુઃખ છે એ એને મારે આ મહાત્માને કહેવું જોઈએ, અને કદાચ એ મહાત્માજી ના કોઈ આશીર્વાદ થઈ જાય અને મારે ત્યાં પુત્ર થઈ જાય. આત્મદેવે જઈને મહાત્માને કહ્યું કે મહાત્માજી, મારે ત્યાં પુત્ર નથી, એવા આશીર્વાદ આપો જેથી મને મારે ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થાય. તો સંન્યાસી મહાત્માએ તો એને પહેલા સમજાવ્યો કે ભાઈ રહેવા દે તું, આ સંસાર જે છે એ સ્વાર્થ સુધી જ છે ભાઈ, મૃત્યુ સુધી નહીં. ભાષ્યકારે તો અહીંયા એવું લખ્યું કે જ્યાં સુધી જીવ દેહમાં નિવાસ કરે છે ત્યાં સુધી બધા કુશળ સમાચાર પૂછે છે. પણ અત્યારે સમાજ એટલો વિકસિત થઈ ગયો, કે છે ને અમે બહુ વિકાસ કર્યો, તો આ વિકસિત તથાકથિત વિકસિત સમાજમાં વિકસિત સમાજ એટલો થયો કે અત્યારે જ્યાં સુધી કમાવામાં સમર્થ હોય ને ત્યાં જ સુધી બધા કુશળ સમાચાર પૂછે છે. અને કમાવાનું બંધ કરી દીધું રિટાયર્ડ થયા એટલે કોઈ ભાવ પૂછતું નથી. પછી એની ખૂણામાં ઢળાવો ખાટ, ક્યાં ખૂણામાં બેસી રહેવાનું, તમારે બોલવાનું. પછી એ હાલત થઈ જાય છે. ભાષ્યકારના મનમાં એમ હતું કે જ્યાં સાતો સંસારના લોકો જે છે એ દેહની અંદર જ્યારે જીવ નિવાસ કરે છે ત્યાં સુધી જ બધા કુશળ સમાચાર પૂછે છે. પણ એ ભાષ્યકારનું માનવું અત્યારના સમય સંજોગ પ્રમાણે ખોટું પડે છે. કારણ કે બધા કુશળ સમાચાર ક્યાં સુધી પહોંચે છે? કમાવામાં જ્યાં સુધી સમર્થ હોય ત્યાં સુધી. પછી અને સત્તાય ક્યાં સુધી ચાલે? ઘરના લોકો ક્યાં સુધી માને? જ્યાં સુધી કમાતો હોય ત્યાં સુધી. અને પછી તમે ઓર્ડર કરી જો, કોઈ માને છે ઓર્ડર? નહીં. એટલે પેલા સંન્યાસી મહાત્માએ આત્મદેવ બ્રાહ્મણને કહ્યું કે રહેવા દે, આ અંગ રાજાને પુત્ર થયો તો એને મહાન દુઃખ થયું. સગર રાજાને 60,000 પુત્રો હતા, તો એનાથી એને કોઈ સુખ ન થયું. કે છે ધૃતરાષ્ટ્રને 100 પુત્રો હતા. કેટલા? 100. પણ બધા દુષ્ટ હતા, એકેય સજ્જન. તો એક સજ્જન હોય ને તો એક બરાબર, પણ 100 દુષ્ટ હોય તો એનાથી કોઈ લાભ નથી. પેલો આત્મદેવ બ્રાહ્મણ કહેવા લાગ્યો કે હવે એ બધી વાત કઈ મારા ગળે ઉતરે એમ નથી. મારું તો એક જ રટણ છે કે મારે ત્યાં પુત્ર થાય. હવે મહાત્માએ ફળ આપ્યું. બોલો હોંશે હોંશે ઘરે આવ્યો, એની પત્નીને ફળ આપ્યું. એની પત્નીએ કીધું કે અરે આ ક્યાં કરવું, આ તો ઉપાધિ કહેવાય. આપણે ફળ ખાઈએ અને પછી ગર્ભાવસ્થા જે અવસ્થા છે એ તો મહાન કષ્ટકારી અવસ્થા છે. 9 માસ સુધી એને સાચવવો પડે છે ગર્ભને. અને ચાલો બાળકનો જન્મ થઈ ગયો તોય કઈ એ પીછો થોડો છોડે છે. એ જન્મ પછી તો વધારે ઉપાધિ ઊભી થાય છે. 24 કલાક એનું ધ્યાન રાખવું પડે છે. અને ચાલો મોટો થઈ ગયો તો પણ એની વાહે સમય આપવો પડે છે. સ્કૂલે જાય તો એ ધ્યાન રાખવું પડે.
સ્કૂલે જાય ત્યાં સુધી, જ્યાં સુધી શાદી બ્યાહ ન થાય ત્યાં સુધી તો મા કરે, પિતા કરે. પણ પછી પાછા એના શાદી વિવાહ થઈ જાય એટલે તો પછી માતા પિતાનો રહેતો. આ બધી શૃંખલા એને યાદ કરી એટલે કહ્યું કે મારે છોકરો જોતો. એટલે એની પત્ની ધુંધુકારીએ એ ફળ ગાયને ખવડાવી દીધું કે ગાયને ખવડાવી દો ને. અને એને ખોટો દેખાડો કર્યો. અને એને ત્યાં એની બેનને ત્યાંથી જે છોકરો જન્મેલો હતો ને એ ચૂપચાપ લઈ આવી અને બ્રાહ્મણને કહી દીધું કે તમારો આ છોકરો છે. હવે એ ધુંધુકારી અને ગાયને જન્મ ને એ ગોકર્ણા, એક દુષ્ટ જન્મ અને એક સજ્જન જન્મ. તો આત્મદેવને ધુંધુકારીથી મહાન દુઃખ થયું અને એના ખોટા કર્મથી ત્રસ્ત થઈ અને આત્મદેવ મૃત્યુ પામે છે. એટલે મહાત્માજીએ તો કહ્યું જ તું, પણ છતાં એનું મન રહ્યું. એ જ રીતે અંગ રાજાએ પણ નારદજી અને અંગીરાને કહ્યું કે નહીં, તમે ગમે તે થાય, ભલે દુઃખ આપે, પણ મારે તો પુત્ર જોઈએ છે. નારદ અને અંગીરાએ પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવડાવ્યો અને યજ્ઞનો પ્રસાદ જે છે એ કહ્યું કે આ તમારી પત્નીને ખવડાવજો. હવે યજ્ઞ વિધિના ફળ રાજાએ એની જે 1000માંથી જે માનીતી રાણી હતી ને એને એ પ્રસાદ ખવડાવ્યો અને એને પુત્ર થયો. એટલે 999 જે બીજી રાણીઓ જે છે એ ઈર્ષ્યા કરવા લાગી કે રાજા જો એને પુત્ર થયો એટલે રાજા તો એને જ આખો દિવસ માને છે, હમણાં અમારો તો કોઈ ભાવ પૂછતું. એટલે થોડા દિવસ સુધી તો ચાલ્યું, પણ જ્યારે બીજી રાણીઓથી સહેવાણું નહીં કે રાજા તો આપણી ઉપેક્ષા જ કરે છે, આપણે તો કોઈ ભાવ પૂછતા. એટલે એકવાર બધી રાણીઓએ મળી નક્કી કર્યું કે આને ઝેર પીવડાવી દો ને એટલે ન રહે માંસ કે ન રહે બાજે બાંસુરી. એટલે બીજી રાણીઓએ એ છોકરાને ઝેર પાઈ દીધું. ઝેર પાય એટલે છોકરો તો મૃત્યુ પામ્યો. રાજાને ખબર પડી. રાજાની હાલત બહુ ખરાબ થઈ ગઈ, એની પત્ની જે છે એ રીતે. અને એવામાં એ જ સમયે પાછા નારદ અને અંગીરા ત્યાં પાછા આવ્યા. રાજાને પૂછ્યું, કેમ રાજા દુઃખી છો? તો કહ્યું કે તમે જે વાત કરી હતી એ થયું, પુત્ર જે છે એનું મૃત્યુ થઈ ગયું. નારદજી ને અંગીરા કહેવા લાગ્યા કે મેં તો તને પહેલા જ કહ્યું હતું કે તારે ત્યાં પુત્ર થશે અને એ તને શોકય કરાવશે અને મોહય કરાવશે. અત્યારે હાલત શું છે બોલો? છોકરા પહેલા તો એવું કોઈ ધ્યાન ન રાખતું, પેલો એક જ હોવો જોઈએ. અત્યારે તો બધા હું ધ્યાન રાખે, એક જ હોવો જોઈએ. એક છોકરો હોય ને એક છોકરી હોય, બે બહુ થઈ ગયા કે છે. હવે એક જ હોય એટલે કઈ ચલક ચલાણો રમાય નહીં તો પહેલા તો શું હોય, 2 હોય 3 હોય 4 હોય તો ચલક ચલાણું તો રમાય. એક નો રાખે તો બીજા નહીં ત્યાં, બીજો ન રાખે તો ત્રીજા નહીં ત્યાં, એમ વારા તો થાય. હવે એક હોય એટલે એક શું કરે પછી? એ વહુ તો પહેલા શરત કરીને આવે. અત્યારે તમે જોયું ને, અત્યારે લગ્ન થાય એ પહેલા જ્યારે સંબંધ નક્કી થાય ને ત્યારે પહેલા શરત થઈ જાય કે જો હું તારા માતા પિતાને નહીં રાખું, પહેલી શરત, તારા માતા પિતાને હું નહીં રાખું, લગ્ન કરવાય તો કર. તો પહેલા તો હા પાડે દે, એમ થાય હાલો પછી સમજી જશે એમ. અને પછી લગ્ન થયા પછી એમ કે તારા માતા પિતાને હું નહીં રાખું, એટલે છોકરા તો ઉપાધિમાં ઘેરાઈ જાય. એટલે પછી ધીરે ધીરે કે હવે વૃદ્ધાવસ્થા થઈ ગઈ છે, હવે તમે એટલે વૃદ્ધાશ્રમની અંદર તમારી જગ્યા
કરી દઉં, તમને ત્યાં વધારે મજા આવશે. એમ કે તમને ત્યાં વધારે ભાવશે. ઘરે તમને એકલું લાગશે. શું કહે છે પછી? ઘરે તમને એકલું લાગે અને અહીંયા કોઈ હથવારો ન મળે એટલે તમને હું વૃદ્ધાશ્રમમાં મૂકી જાઉં છું ને વૃદ્ધાશ્રમમાં બધી તમારી હેડીના લોકો હોય. એમ કે તમારી હેડીના હોય એટલે તમારું મન ત્યાં લાગશે. તો બિચારા માતા પિતા શું કરે કે હારું ભાઈ હવે તું ત્યાં મૂકી જો, તારું ઘર બંધાતું હોય તો મારા રહેવાથી તારું ઘર બગડતું હોય તો માતા પિતા તો એ વખતે છોકરાના સુખની જ કામના કરે છે. એટલે હાલત જે છે વર્તમાન કાળમાં તો આ હાલત બહુ જ બગડતી જાય છે. એટલે નારદ અને અંગીરા કહેવા લાગે કે રાજા, અમે તો તને પહેલા જ કહ્યું હતું કે આ શોકે કરાવશે ને મોહે કરાવશે. પણ રાજાએ એક હઠ લીધી કે નહીં, તમે આને જીવતો કરી દો. હું પુત્ર વગર નહીં રહી શકું. નહીં તો જો તમે જીવતો નહીં કરો તો હું મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ. તો નારદજીએ કહ્યું કે સારું, કઈ વાંધો નહીં, તને હું આ સગા સંબંધીઓનો વાસ્તવિકતા છે, સંસારની વાસ્તવિકતા છે એ તને હું બતાડી દઉં. એટલે એને પેલા પુત્રને જીવતો કર્યો. હવે પુત્ર તો જીવતો થઈ ગયો અને જીવતો કરીને નારદજીએ પૂછ્યું કે બોલ, તો કોનો છોકરો છે? તો કે અરે મારા તો હજારો લાખો કરોડો માતા પિતા થઈ ગયા. છોકરો કે છે પણ આ તારા માતા પિતા દુઃખી થાય છે, રોગ અકળાય છે. તો કે અરે મારા હજારો કરોડો માતા પિતા હોય, કોને કોને હું કોની ઉપાધિ કરું છું? એનાથી નક્કી થાય છે કે આ જીવના અનેકો જન્મો થઈ ગયા. પશુ પક્ષી કીટ પતંગમાં વગેરે મેં દેવ શરીર, મનુષ્ય શરીર, તિર્યક શરીર, 84 લાખ જન્મ. કેટલા? તો જન્મ કરતી વખતે જો પશુ પક્ષી જન્મે તો એના માતા પિતા હોય છે કે બધા ના હોય છે? તો પછી હું કોને રહું? અને પુત્રએ જયારે આવી વાત કરી ત્યારે અંગરાજાનો મોહ જે છે એ ઓછો થયો અને સંસારની યથાર્થતાનો એને બોધ થયો. તો આપણને એવો પ્રશ્ન થાય કે ભગવાને સંસારનો આવો સંબંધ શા માટે બનાવ્યો? કેમ નિત્ય સંબંધ કેમ ન રાખે? તો હંમેશા સંબંધ રહે તો વાંધો શું? ભગવાનને શું વાંધો હતો? સંસારની આવી રચના કેમ કરી? તો જો આચાર્ય મહાપુરુષો શું કહે છે સજ્જનો, કે આ જે સંસારની રચના ભગવાને કરી છે ને એ જીવને આ સંસારના જન્મ મરણાદી દુઃખોમાંથી છોડાવવા માટે કરી છે. શા માટે? છોડાવવા માટે. બંધાવવા માટે નહીં, પણ છોડાવવા માટે કરી છે. અને જો સંબંધો સાચા બનાવ્યો હોત, આ શરીર જે છે એ સાચું બનાવ્યું હોત, સારા પદાર્થોનો જો બનાવ્યું હોત તો સજ્જનો કોઈ છોડીને જાત જ નહીં. જાત કોઈ છોડીને, એ સગા સંબંધીઓનો કોઈ સાથ ન છોડે. અને આ શરીર સારા પદાર્થનું બનાવેલું હોય તો કોઈ એને ન છોડે. તો પછી મુક્ત થવાના બદલે સંસારમાં જ જીવો પડ્યા પાથર્યા રહે ભાઈ. અને કોઈનું મૃત્યુ જ ન થાત તો કલ્પના કરો, આપણે જાજીની 7 પેઢીના ડોહા જીવતા હોત તો જાજાની કેટલા 7 જ પેઢીના. તો બોલો એના ખાટલા ક્યાં રાખે? એક તો શહેરમાં રહેતા હોય, ફ્લેટ હોય, નાના નાના રૂમ હોય, એક ખાટલો માંડ આવે એવા રૂમ હોય. તો બોલો 7 પેઢીના ડોહાને ક્યાં હાચવે? બોલો. એટલે સંસારની રચના ભગવાને જે કરી છે એ બહુ સમજી વિચારીને કરી છે.
અને એટલા માટે કરી છે કે સંસારની યથાર્થતાનો બોધ થાય અને જીવનું મન સંસારને બદલે ભગવાનમાં લાગવા માટે કરી છે. એટલે જ્યાં સુધી વ્યવહાર હોય ત્યાં સુધી વ્યવહાર થઈ શકે. વ્યવહાર થઈ શકે પતિ પુત્ર પત્ની પરિવાર માતા પિતા સગા સંબંધી આ બધાનો વ્યવહાર કરતી વખતે જીવને એ વાતનો બોધ હોવો જોઈએ, સમજણ હોવી જોઈએ કે આ છૂટવા માટે છે, બંધાવવા માટે નથી. અને એ લક્ષ્ય જો ભૂલાઈ ગયું તો જીવ એમાં પડ્યો પાથર્યો રહે અને એમાં ને એમાં મૃત્યુ પામે છે અને અધોગતિનો ભાગીદાર થાય છે. તો વ્યવહાર છે ને સજ્જનો એ છૂટવા માટે છે, બંધાવવા માટે નથી. ભગવાને સંસારની રચના છે ને એ જીવોને બાંધવા માટે નથી કરી, મુક્ત થવા માટે કરી છે. કે જીવને આ દેહના સંબંધીઓ એ બધા જે છે એ કેવલ આ શરીરની અંદર પ્રાણ હોય છે ત્યાં સુધી એ બધા સંબંધો છે. શરીરની અંદરથી પ્રાણ નીકળી જાય છે પછી તમારે પૂછવું હોય તોય પૂછી શકાતું. તમે કહો કે ના મારે તો આવો સારો નિત્ય સંબંધ રાખવો છે, પણ કોઈની અંદર એ સામર્થ્ય નથી. જેટલા પહેલા મૃત્યુ પામ્યા આગળ કોઈ ઇતિહાસ પુરાણની અંદર લઈ લો, આ જે યથાર્થતા છે એમાં કોઈની બાંધછોડ ચાલતી નથી. આ સામાન્ય ભગવાનની રચના જેવી છે. તો પછી કે બધા શરીરને તો પ્રેમ કરે, ચાલો શરીર માટે થઈને તો બધા સગા સંબંધીઓને છોડવા માટે જીવ તૈયાર થઈ જાય છે. તો આ શરીર ભગવાને હારા પદાર્થનું બનાવ્યું હોત તો, આંખો હીરા માણિકની બનાવી હોત તો આ ચશ્મા આવે હું હવે તો હજી ભગવાને આ જે શરીરનું જે સ્ટ્રક્ચર છે એ હાડકાનું બનાવ્યું, એને બદલે લોખંડના સરિયાનું બનાવ્યું હોત તો ભગવાનની પાસે કઈ લોખંડ ઓછું હતું કે હાલતા ચાલતા પડી જાય તો ફ્રેક્ચર થઈ જાય? એ તો ન થાત ને. થાય? લોખંડનું સ્ટ્રક્ચર હોય તો ફ્રેક્ચર ન થાય, ગમે એમ ચાલો પડો તો વાંધો ન આવે. એમ આ જે શરીરની જે ચામડી છે વૃદ્ધાવસ્થામાં કેવી થઈ જાય છે? એના બદલે ભગવાને સોનાનો વરખ મઢી નાખ્યો હોત તો સોનું ઓછું હતું ભગવાન પાસે. પણ કલ્પના કરો આવું હોત તો કોઈ શરીરને પછી અગ્નિ સંસ્કાર કરવા જાત, મૃત્યુ થયા પહેલા જીવતા કાઢી લે, મરવાની વાટ ન જોવે પણ જીવતા કાઢી લે. હવે કે તમારા હીરા માણેક ને શું કરવા, લાવો તમારી આંખો કાઢી લઈએ, ત્યારે કાઢી લે છે કે નહીં બોલો? એટલે ભગવાને જે સંસારની રચના કરી છે એ બધી ડિઝાઇન બહુ સમજી વિચારીને કરી છે સજ્જનો, કે આ જીવને સંસારની યથાર્થતાનો બોધ રહે અને મન ભગવાનમાં લાગે અને જીવ પોતાના જીવ ભાવને છોડીને પરમાત્મા ભાવને પ્રાપ્ત કરી વૈરાગ્યવાન થઈ અને આ ગીતા ઉપનિષદ વગેરે ઉપનિષદોનું શ્રવણ કરીને આત્મતત્વ જ્ઞાનનો ભાગીદાર આ જીવ થઈ અને જન્માદિ દુઃખોથી મુક્ત થાય એ માટે જ આ સંસાર ભગવાને બનાવ્યો છે. એક ભાઈ કે આ સ્વામીજી સંસાર ભગવાને બનાવ્યો ત્યારે બધા જીવો દુઃખી થાય છે ને, આ ભગવાને સંસાર બનાવવાની જરૂર શું પડી કે છે? તો ભગવાને સંસાર કોઈને દુઃખી કરવા માટે નથી બનાવ્યો, બધાને આ દુઃખોથી છોડાવવા માટે બનાવ્યો છે. હવે જીવ દુઃખી થાય છે તો એના કર્મોથી દુઃખી થાય છે અને દુઃખી કરીને ભોગવરાવે છે. પાપ જે છે ભગવાન ભોગવરાવડાવે છે કે ભાઈ શુદ્ધ થઈ જાય, અને શુદ્ધ થયા પછી પાછો ભગવાનમાં મન લાગી જાય. પાપાદી ભગવાન હંમેશા રહેવા નથી દેતા, પણ કે પાપાદીનું ફળ છે દુઃખ છે ભોગવી લે પછી આગળ બીજા નવા તો ન કરે. પણ આ જીવ છે ને એ નવા નવા કર્યા જ કરે છે.
હંતાઈને કરે, સારા કર્મ કરે ને ત્યારે બધે નામ લખાવે. સારું કરે તો નામ લખાવે કે આ મેં કર્યું. પણ ભેળસેળ કરીને ખોટા કામ કરે ત્યારે નામ લખાવે છે કે આ ભેળસેળ મેં કરી, આ ખોટા પુલ મેં બાંધ્યા, ખોટા રોડ મેં બનાવ્યા, ખોટું ઘી મેં બનાવ્યું, એવું કોઈ નામ લખાવે? તો પાપમાં કોઈ નામ લખાવવું નથી. અને પુણ્ય થોડુંક કરે ને ત્યાં ભગવાનના માથા ઉપર એ પોતાનું નામ લખાવશે આ જીવ. એટલે સજ્જનો, આ શ્લોકની અંદર ભગવાન સ્તોત્રકાર કહે છે કે દેહની અંદર જ્યાં સુધી જીવ નિવાસ કરે છે ત્યાં સુધી કુશળ સમાચાર પૂછે છે. દેહને છોડીને પ્રાણવાયુ ચાલ્યો જાય છે તો સંસારના સગા સંબંધીઓમાં સૌથી નજીકનો સંબંધ છે ને સજ્જનો, એ પતિ અને પત્નીનો છે. કોનો છે? પતિ પત્નીનો છે. હવે જે પતિ પત્ની પહેલા એમ કે ભાઈ આપણે તો જુદું રહેવું છે, આપણે કોઈને સાથે રાખવાના, એકલા રહેવું છે. કેવું રહેવું છે? એકલા રહેવું છે. હવે જયારે એકલા રહેવું હોય ત્યારે જયારે માનો કે કર્મ સંજોગ વશાત પતિનું મૃત્યુ થઈ જાય અને એમાંય મૃત્યુ રાતે થાય, તો રાતે તો અગ્નિ સંસ્કાર થાય નહીં. સૂર્યની હાજરીમાં જ અગ્નિ સંસ્કાર થાય. તો પછી રાત્રે શરીર રાખવું પડે વિધિ પ્રમાણે. તો થાય શું કે પહેલા તો બધા સગા સંબંધીઓ બેઠા હોય હમી હાંજમાં, તો જેમ જેમ રાત જતી જાય એમ એક એક કરતા બધા ખિસકતા જાય. છેલ્લે કોણ વધે? પત્ની. છેલ્લો બેઠો હોય એ કે હવે હાલો હું હુઈ જાઉં, તો એ વખતે પત્ની શું કહે છે? અરે તમે બધા ચાલ્યા જાઓ, બધા ચાલ્યા ગયા, હું એકલી, મને તો બીક લાગે છે. હું કે મને તો બીક લાગશે કે. અરે હવે કેમ બીક લાગે છે? પહેલા તો એકલું રહેવું હતું, કોઈને સાથે નહોતા રાખવા, અને હવે એકલામાં બીક લાગવા માંડી. તો આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્ય કહે છે કે સંસારને જેવો છે એવો સ્વીકારીને જીવવું જોઈએ. જો કોઈ ભ્રાંતિથી આ સંબંધોને સાચા માનીને જીવે ને સંબંધો જ્યારે ખરી પડે ત્યારે એ શોકનો ભાગીદાર થાય છે. પણ જે સમજીને વ્યવહાર કરે છે અને સમજી રાખ્યો છે, તો જીવન મૃત્યુ થાય તો એને બહુ દુઃખ નથી લાગતું કે ભાઈ આ તો થવાનું જ હતું. જેમ કે સમજો કે તમારા ઘરે કોઈ મહેમાન આવે, આજકાલ તો એ બધું થોડું થોડું ઓછું થાય છે, અને 2 દી 4 દી રહે, તો પહેલા દિવસે આવે અને પહેલા દિવસે જે ભાવ પ્રેમ હોય એ પછી બીજા દિવસે, ત્રીજા દિવસે, ચોથા દિવસે, 5મા દિવસે જેમ જેમ એ વધારે રહે એમ પછી એના પ્રત્યે મહેમાનનો ભાવ ઓછો થઈ જાય. પછી એ બોજ થતો જાય. આ તો અહીંયા રહી પડ્યા કે છે, જવાનું નામ નથી લેતા. અને એક દિવસમાં ચાલો સવારે આવે ને સાંજે બીજા દિવસે જતા રહે, તો જાય નહીં ત્યારે એમ બોલે કે હવે રોકાઈ ગયો તો સારું હતું કે. એટલે જાય છે ત્યારે ઠેલો ઉપાડ્યો ત્યારે, એટલે ઉપરથી કે શું કે ઉપરથી કે રોકાઈ ગયો તો સારું હતું. કારણ કે એને ખબર છે કે જે આવ્યા છે ને એને જવાનું નથી, આ ઘર એનું, એને જવાનું જ છે. એટલે જતી વખતે કઈ એવો કઈ ખાસ શોક થતો, કારણ કે જે આવે છે ને જવાનું છે. એવી દ્રષ્ટિ આ સંસારમાં જો જીવ રાખે ને તો સંસારના શોક મોહ જીવને એમય નથી થતા કે ભાઈ આ તો ધર્મશાળા છે. શું છે? ધર્મશાળામાં બધા સાંજે ભેગા થાય અને સવારે છૂટા પડી જાય. એમ જે સમજીને ચાલે છે તો એનું મન જે છે એ વૈરાગ્યવાન થઈને ભગવાનના
મન લાગે અને વૈરાગ્યવાન થઈ ચિત્ત શુદ્ધિ દ્વારા એ જ્ઞાનનો ભાગીદાર થઈ જાય છે. એટલે આ સમગ્ર જે સ્તોત્ર છે ભજ ગોવિંદમ સ્તોત્ર, એ ભગવાન શંકરાચાર્યજી જીવને સંસારની યથાર્થતાનો બોધ કરાવી અને જીવ યથાર્થતાને જાણે અને મનને ભગવાનમાં લગાડે, એ ઉદ્દેશથી ભાષ્યકારે આ સ્તોત્રની રચના કરી છે કે વૃદ્ધાવસ્થામાં જે છે એ સંસારમાં પડ્યા પાથર્યા ન રહેતા, કમસે કમ વૃદ્ધાવસ્થા જે જીવનની અંતિમ અવસ્થા છે, તો એમાં પણ મન જે છે ભગવાનમાં રાખવાનો અભ્યાસ કરવો જોઈએ. ઓમ શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવ.